બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ગણેશ મહારાજની, શ્રી સદગુરુ પાંચસો પરમહંસની જય. આવો ઉનાળાનો સમય છે. સુંદર મજાના મોગરાના ફૂલ ભગવાને ધારણ કરેલા છે. નીચે મોગરાનું જ કીર્તન ગાઈ અને ભગવાનને યાદ કરીએ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. લક્ષ્મી વડી શ્રીજીને રોડે રડ્યા મણે, લક્ષ્મી વડી શ્રીજીને રોડે રડ્યા મણે. હે લક્ષ્મી વાડી શ્રીજીને રોડે રડ્યા મણે, લક્ષ્મી વાડી શ્રીજીને રોડે રડ્યા મણી. પુષ્પો લેવાને હો તો પ્રેમેથી ચાલે, પુષ્પો લેવાને હો તો પ્રેમેથી ચાલે. હેજી ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે જે ડોલર ગુલાબ ગોલ ચંપો ચમેલી, ડોલર ગુલાબ ગોલ ચંપો ચમેલી. હે જે ડોલર ગુલાબ ગોલ ચંપો ચમેલી, ડોલર ગુલાબ ગોલ ચંપો ચમેલી. ગીત કી કરેણ જાય જોઈ અલબેલી, ગીત કી કરેણ જાય જોઈ અલબેલી. ઓ ગીત કી કરેણ જાય જોઈ અલબેલી, ગીત કી કરેણ જાય જોઈ અલબેલી. હેજી મોગરાની પાંખડીમાં સૌરભય મોલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. હે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ,
સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે તાલ के साथ थोड़ी देर के लिए स्वामीनारायण स्वामीनारायण हे स्वामीनारायण स्वामीनारायण हे वाला स्वामीनारायण 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 जय हो हे स्वामीनारायण 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 हे स्वामीनारायण स्वामीनारायण ओ स्वामीनारायण 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 पुकारो महाराज ने हे स्वामीनारायण 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 हे स्वामीनारायण स्वामीनारायण ओ स्वामीनारायण स्वामीनारायण हे स्वामीनारायण नारायण नारायण स्वामीनारायण 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 બોલો ઠાકોરજી મહારાજની વરણી વેશ રમણીયા દર્શના મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પરવતાં ગણયિત્વા ન તદીય સદ્ગુણम् અણુમાપ્યતુલં हि માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય
મહાગણાધિપતય શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 2/5/2000 વાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ દિવ્ય રવિસભા શનિ સભા આજે એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, વાલા સર્વે સંતો તથા આજે જેમણે આ સભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત ચિત્રાંગ ભગત, ઘનશ્યામભાઈ પટેલ, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં? તમે બધા થોડા વહેલા આવીને તૈયારી કરતા હોય તો બહાર સરસ સભા થાય. અત્યારે એટલો મસ્ત બહાર પવન આવે છે અને તમારે બધા બિઝનેસ ધંધા ચાલતા હોય એટલે હું સમજી શકું કે તમે નવરા પડો નહીં. એટલે પછી વહેલા આવો ને એટલે પછી અંદર આ લોકો બિચારા કેટલા જણા હોય એટલે અંદર પાથરી દે પછી તો કલાક 1.5 કલાક તપશ્ચર્યા તો કરવી પડે ને, એટલે એવું થાય છે. ધીરજ આખ્યાનની કથા આપણી આગળ ચાલતી હતી, એનો કથા ભાગ આપણે 13મો આવ્યા છીએ. આજે ધીરજ આખ્યાનની કથા લઈ આવો છું. નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્યની અંદર અનેક અલગ અલગ ગ્રંથો છે, એની અંદર એક ધીરજ આખ્યાન છે. એની આપણે કથા સાંભળતા હતા. એમાં નળ અને દમયંતીની કથા ચાલતી હતી. 12મા ભાગની અંદર એ કથા આપણે કરેલી છે. જીવનની અંદર એક પ્રેમ છે. દેવતાઓ નળનું રૂપ ધારણ કરીને આવ્યા અને નળને કીધું કે જેને સ્વયંવરની અંદર દમયંતી હાર પહેરાવે એ એની પત્ની કોણ બનશે? દમયંતી બનશે. કોણ બનશે? 5 કે 4 એવું કંઈક છે, મને પાક્કું અત્યારે યાદ નથી. પરંતુ દમયંતીએ નક્કી કરેલું હતું કે મારે વરવું તો કોને વરવું છે? નળને વરવું છે. બોલો, આજે જ લવ મેરેજ થાય એવું નહીં, ત્યારે થતા હતા, પણ ત્યારે વ્યવસ્થિત થતા હતા. અત્યારને જેવું નહીં ભાગાડ્યું એવું. અઠવાડિયા પછી ખબર પડે કે લે આ વયા ગયા ને આવી ગયા એવું નહોતું. ત્યારે થતું હતું પણ આમ લીગલી જેવું થોડું. બાકી આમ બધું એટેચમેન્ટ ને સેટેચમેન્ટ તો બધું થઈ જતું હતું, એવું નહોતું કે નહોતું જ થતું એવું. એટલે એ પછી 4 જે આવીને ઊભા રહ્યા આમ, એટલે પછી દમયંતી આવી. પણ દમયંતીને ખબર હતી કે નલને ભગવાનના વરદાન હતા, 8 વરદાન હતા. કેટલા? 8. એમાં નલ જે હાર પહેરે ને એ ક્યારેય કરમાય નહીં. બોલો, એવું એક વરદાન હતું. કેવું વરદાન હતું? પછી એ રસોઈ બનાવે તો ગમે એવી રસોઈ બનાવે ને તો એ મીઠી જ બને રસોઈ, એવું એક વરદાન હતું. એવા એને 8 ભગવાનના વરદાન હતા. કેટલા? 8. એનો પડછાયો કે પડે કે ના પડે એવું કંઈક એક વરદાન હતું. એટલે આ બધું જે હતું ને એ બધું જોયું એટલે ખબર પડી ગઈ કે આ 4ની અંદરથી કોણ છે? આ જ ઓરિજિનલ નલ છે. એને હાર પહેરાવ્યો. હાર તો પહેરાવી દીધો, પરંતુ દમયંતી પતિવ્રતા નારી હતી, એકદમ નક્કી કરેલું હતું. અને એને કારણે ઇન્દ્રને બહુ દુઃખ થયું કે આહા, અત્યારે એવું લાગે કે આમ ઘણા હારા દેવતા કરતા તો
માણસો ઘણા સારા. એમાં જે સત્સંગમાં છે, જે નિયમ ધર્મ પાળે છે, જે રીતિ અને ધર્મથી વિરુદ્ધ જતા નથી. આ ઇન્દ્રને એમ થયું કે મારા હાથ એટલે કે મારી પત્ની દમયંતીને પ્રાપ્ત ન થયું, હવે ગમે એમ કરીને એની પતિવ્રતાની ભક્તિ ચૂકાવડાવું અને બંનેને સુખેથી રહેવા પણ દઉં નહીં. જ્યાં જ્યાં જે પરિવારની અંદર પતિ પત્ની શાંતિથી રહેતા હોય, શું કીધું? પરિવારની અંદર પતિ પત્ની શાંતિથી રહેતા હોય, પરિવાર શાંતિથી રહેતો હોય અને એને બીજાથી જોવાય નહીં અને એની અંદર કંઈક ફાચર પાડી અને બેને છૂટા કરવાનો પ્રયત્ન કરે, એટલે એને સમજી લેવાનું કે આ માણસ છે. આપણે એને દેવતાની ઉપમા આપવાની, અસુરની નહીં આપવાની. શેની હાલવાની? દેવતાની. તમારે કોઈક મૂર્ખ માણસ હોય ને, બુદ્ધિ વગરનો માણસ હોય ને, તો તમે એમ કહો એ મીઠા વગરના, તો કેવું લાગે એને? ઇન્સલ્ટ જેવું લાગે ને, અપમાન જેવું લાગે. પણ એને મીઠા વગરનો નહીં કહેવાનો, એને એમ કહેવાનું એ દૂધપાક જેવા. કેવો કહેવાનો? દૂધપાકમાં મીઠું ક્યારે હોય? ના હોય. એટલે ઓલાને એવું લાગે કે હા હા મને શું કીધું? દૂધપાક જેવો કીધો. બોલો. હા. અને આપણે જે કહેવું હોય એને કઈ, આ વાણીના બધી કરામત છે. કેની કરામત છે? વાણીની. હા. એટલે આને નક્કી કરી નાખ્યું કે ગમે એ થાય પણ મારે ગમે એમ કરીને આ બંનેને શું કરવા છે? છૂટા પાડવા છે. કળિયુગનો પ્રભાવ ત્યારે શરૂ થયેલો અને ત્યારે કળીએ એટલે કે કળિયુગે તે દિવસે નળની અંદર પ્રવેશ કર્યો. પણ કળિયુગે નળની અંદર પ્રવેશ કેવી રીતે કર્યો? તો આપણા શાસ્ત્રમાં લખાયું કે બાથરૂમ કરવા એવું કંઈ ગયો અને સ્નાન એટલે કે પગ ધોતો તો એ પગ ધોવામાં પેની બાકી રહી ગઈ ધોવાની. શું રહી ગઈ? આપણા નિયમ ધર્મ પણ કેટલા ચુસ્ત છે. આપણા શાસ્ત્રો એ કહે છે જે પવિત્ર થઈ દેવ જેવો થઈ જ્યારે દેવની સેવા કરે છે ત્યારે ભગવાન એની સેવાને શું કરે છે? અંગીકાર કરે છે. તમે નાહો નહીં, હરખું પવિત્રપણે રહો નહીં, ધોવો નહીં, 17 વખત હાથ પણ આપણે ટોયલેટ જઈને ધોતા ના હોઈએ, પગ વ્યવસ્થિત બાથરૂમ જઈને ધોતા ના હોઈએ, હાથ પણ બાથરૂમ જઈને પછી ધોતા ના હોઈએ અને પછી ભગવાનને આપણે સરસ મજાનો હાલ લઈને આવીએ, અરે મહારાજ પહેરો. હા, ઘણા તો કેવું જોઈએ, અહીંયા આપણે યજ્ઞ ચાલતો હોય તો પછી ઘેરથી આવ્યા હોય અથવા કંઈક બહાર નીકળ્યા હોય આવ્યા હોય, આવીને શું થાય તો સીધા નીકળીને આવીને પછી અહીંયા આવે ને તો બાથરૂમ લાગે બરાબર નહીં. શું લાગી હોય? બાથરૂમ. હવે બાથરૂમ લાગી હોય તો અહીં સ્કૂલમાં તો સ્કૂલ ચાલુ હોય એટલે શું કરે, બહાર કંઈક જ્યાં એકાંત જેવું દેખાય ને શું કરે, ઊભા ઊભા જેવા. પછી એને એ જ બહિર્ભૂમિ આલા શું કે શૌચ કરીએ, તમે બાથરૂમ ગયા અને પછી સીધા આવીને યજ્ઞમાં બેસીને યજ્ઞનારાયણને આહુતિ આપવા માંડ્યા તો એમાં તમને પુણ્ય ના થાય, સામુખથી એનો દોષ લાગે. શું લાગે? દોષ લાગે. ભગવાનના મંદિરની અંદર ગયા, તમે ઘેર ટોયલેટ ગયા કે ટોયલેટની અંદર ગયા અને પછી તમે એવા ને એવા અહીંયા આવી અને ભગવાનના સિંહાસનમાં સીધા જઈને મહારાજને આમ કરીને આમ પગે લાગો, સંતોને ડાયરેક્ટ ચરણ સ્પર્શ કરીને પગે લાગો, તો એ જે તમે ચરણ સ્પર્શ કરીને પગે લાગ્યા એટલે તમે દોષિત થયા. કેમ? તો કે સંતો પવિત્ર થઈ ભગવાનની સેવા કરે છે અને એને તમે અપવિત્ર કર્યા એટલે સંતો દોષિત ના થયા, તમે એમને સ્પર્શ કર્યો એટલા માટે કોણ દોષિત થયા? તમે પોતે દોષિત થયા. નળ એ ખાલી બાથરૂમ જવા માટે ગયો અને પગ ધોવામાં ખાલી શું બાકી રહી ગઈ? કોરી પેની રહી ગઈ. એમાં સંધ્યા સમયે કળિયુગે પ્રવેશ કરી લીધો. વિચારો લો તમે. આજ ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ જે છે એ તો હકીકત છે જ, એવું નથી કે નથી. પરંતુ એ ભૂત વળગે છે કોને? ભૂત વળગે છે કોને? તો કે જે પવિત્ર રહેતો નથી એને ભૂત વળગે છે. જે ધર્મ અને નિયમ પાળતો નથી એને ભૂત વળગે છે.
બાકી જે નિયમ પાળે છે, ભક્તિ કરે છે અને પવિત્ર રહી અને પોતાનું જીવન જીવે છે, એની બાજુમાં તો ભૂતને પ્રવેશ નહીં, નજીક આવવું હોય ને તો આવી નથી શકતું. એ શું કીધું? આવી પણ શકતું નથી. અને આ કળિયુગની અંદર ભગવાને જ્યારે કળિયુગને કીધું ભગવાનનું ભજન જે કરશે એની અંદર તો હું નહીં જઈ શકું, પણ મારે રહેવું ક્યાં? ત્યારે ભગવાન એને 5 સ્થાન આપ્યા. કેટલા આપ્યા? 5. કે આ 5 સ્થાન છે ત્યાં તારે એકદમ ફૂલ્લી, એટલે કે આમ તમારે શું કહેવાય, પેલું કે ને આપણે પેલું આમ છૂટા દોરથી જઈએ કે એવા એના 5 સ્થાન છે. કેટલા છે? 5 સ્થાન. એમાં સૌથી પહેલું હોય તો એ છે જુગાર. શું છે? જુગાર. જુગાર એટલે કે આજે ઓલો ગોલ્લો ને બાદશાહ તીડીને દૂડીને એ હવે એ જુગાર રમો, એ જુગાર નહીં. આજે તમે અત્યારના સમયના લેટેસ્ટ જુગાર, હે હા કેસિકો, પેલું શું કે છે ને કેસિનો, પછી અત્યારે તો આ પેલું સટ્ટા બજાર આવે છે, પછી પેલું હે આ જે આવતું હશે મને બધી ખબર ના પડે કારણ કે આપણો વિષય નથી. પણ જે આવે છે એ જે અંદર પછી ઓનલાઈન જોઈને કે ઓહો આજે તો 5,000 વધી ગયા, લે કાલ બીજા નાખો તાર 10,000, 10,000 પાછા 20,000 થઈ જાય. તો ઓલાને એમ લાગે 20 ના હવે 40 નાખો એટલે સીધા કેટલા થાય? 80 થાય. હા 80 ના લેવને લાખે કરી દે, પણ લાખમાંથી પછી ક્યારે 10,000 લાવી દે એનું કાંઈ નક્કી. એટલે બહુ પેલી લાલચ છે ને એ પણ શું છે? બુરી બલ્લા હે. ક્યાં હે? લાલચ ભી બુરી બલ્લા હે. હા એટલે બહુ લાલચમાં પડવું નહીં. હા બેઠા બેઠા હાવ નવરા હોય આપણને એમ થાય કે ઓહો આ તો એમનામ વધે છે, નહીં કોઈ કામ કરવાનું, નહીં કોઈ ધંધો કરવાનો. હા અને આમાં ડાયરેક્ટ થાય. એ ડાયરેક્ટ થાય ખરું, પણ ક્યારેક આમ કરી આમ હાથ ફેરવે ને તે દાડા વાળે રહેવા દે નહીં. એટલે સૌથી પહેલું ભગવાને કળિયુગને રહેવાનું સ્થાન શું આપ્યું? જુગાર આપ્યું. ભગવાન કે બીજું સ્થાન તને આપું છું મદિરા પાન. કયું? મદિરા પાન. કે જ્યાં મદિરા પાન થતું હોય, શરાબ પીવાતો હોય, હા નશીલા પદાર્થો લેવાતા હોય, જેનાથી નશો ચડે એવી વસ્તુ તમે પીવો, એટલે કે ચા પીવો ને તોય એક રીતે સૂક્ષ્મ દારૂ જ છે. શું છે? દારૂ. કેટલા વ્યક્તિને મેં એવા જોયા છે કે જે ચા ના પીવે તો હવાનું એને ટોયલેટ ના ઉતરે. બોલો લો. બપોરે 4 વાગે ચા ના પીવે તો એને આમ ફ્રેશનેસ ના લાગે, સાંજ સુધી આમ એમ લાગે કે સુષુપ્તિમાં જ છું હું. એવું જ્યારે ચા મળે ત્યારે એમ લાગે કે હા હા હવે કંઈક જાગતો એવું લાગે છે. હા આ નશાઓ છે, એ નશાઓ કરીને પણ તમે ભગવાનના મંદિરે આવો, ભગવાનના દર્શન કરો. હા ઘણા દારૂ પીતા હોય, ઘણા માવા ખાતા હોય, પડીકી ખાતા હોય, તમાકુ ખાતા હોય, એ ખાઈને તમે ભગવાનના મંદિરમાં આવો એટલે તમે ભગવાનના દ્રોહી છો. શું છો? દ્રોહી છો. હા જે બી વસ્તુ હોય એ મિનિમમ એટલું તો હોવું જ જોઈએ કે તીર્થ સ્થાનમાં જઈએ, ભગવાનના સ્થાનમાં જઈએ ત્યાં તમે એટલું તો એને વર્જ્ય રાખો ને. અને હાવ ના લો તો તમને સલામ. હા બોલો. બાકી એ આ જે નશાઓ છે, મદિરાપાન છે, નશીલા પદાર્થો છે, જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એવા પદાર્થો તમે ખાઓ છો એટલે તમે ભગવાનના અને ભગવાનના સંતો ભક્તોના દ્રોહી થાઓ છો. ત્રીજું કળિયુગને રહેવાનું સ્થાન, પર સ્ત્રીનો સંગ. કોનો સંગ? તમને ભગવાને કૃપાએ કરી તમારા પ્રારબ્ધ પ્રમાણે તમારા જે કાંઈ યોગની અંદર હતી એ સ્ત્રી સાથે તમારા લગ્ન થયા, 4 ફેરા ફર્યા અને પછી તમે કોઈ બી સ્ત્રી સાથે તમારી મનની વૃત્તિને બગાડો એટલે તમે દોષિત થયા અને તમારામાં કળિયુગનો પ્રવેશ થયો. હવે આ કળિયુગનો પ્રવેશ થાય છે, પછી થાય છે હું એ પછી કહું તમને. હિંસા. ચોથું શું છે? હિંસા છે. હિંસા કોને કહેવાય? તો કે જે કસાઈનું કામ કરે. કસાઈનું કામ કરે એટલે મારવા કાપવા
એ તો છે જ હિંસા, પણ તમે કોઈકને કટુ વચન કહી અને એને દુઃખી કરો છો, એ પણ એક શું છે? હિંસા છે. એટલે આવી કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહીં. અને પાંચમું છે સુવર્ણ. શું છે? સુવર્ણ. જેની પાસે બહુ જ જાજુ સોનું હોય, જેને બહુ જાજુ સોનું પહેરવાનો શોખ હોય, એની અંદર પણ પ્રવેશ કોણ કરે? કળિયુગ કરે. બોલો, આ પાંચ કળિયુગને રહેવાના પેલા શું કહે ફ્રીડમ વાળા સ્થાન ભગવાને એને આપેલા છે, વરદાનમાં આપ્યા છે. હવે એ વરદાનને તો કોઈ રોકી છે કે નહીં? હવે આ જે કળિયુગ હતો એ કળિયુગે નળની અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે નળની બુદ્ધિ હતી હવે શું થઈ? ભ્રષ્ટ થઈ. ભ્રષ્ટ થઈ એટલે એને તરત વિચાર આવ્યો કે લાય મારો ભાઈ પુષ્કર છે. શું નામ હતું એના ભાઈનું? એની સાથે હું જુગાર રમું. શું રમું? જુગાર રમું. અને નળ એના નાના ભાઈ પુષ્કર સાથે શું રમવા માટે બેઠો? જુગાર રમવા માટે બેઠો. પણ જુગાર રમવા માટે બેઠો, હવે કળિયુગે તો એની અધોગતિ કરવા માટે જ ઇન્દ્રએ એની અંદર પહેરાડ્યો હતો. એટલે પછી રાજપાઠ હતું, સુખ સમૃદ્ધિ હતી, બધું જ જુગારની અંદર ધીરે ધીરે નળ શું થયો? હારી ગયો. હારતા હારતા એટલું હારી ગયો કે પહેરવાના વસ્ત્ર હતા એ પણ બધા શું કરી દીધા? એને જુગારમાં મૂકી દીધા. કશું જ રહ્યું નહીં બાકી. વિચારો. પછી પુષ્કરે કીધું કે તને હું એક વસ્ત્ર આપું છું, જાઓ પતિ પત્ની વસ્ત્ર પહેરીને રહેજો અને જંગલમાં જતા રહો. હવે તમારું અહીં કોઈ સ્થાન કે તમારી કોઈ પ્રોપર્ટી રહી નથી. એટલે બંનેને પછી તો ક્યાં જવાનું થયું? જંગલમાં જવાનું થયું. એક વસ્ત્રની અંદર બંને રહે છે. અને આવી રીતે નળ ને દમયંતી રાજ્યનો ત્યાગ કરી અને જંગલમાં ગયા. અને આ બાજુ શાંતિથી પુષ્કર હવે એ શું કરે છે? રાજ્ય કરીને મજા કરે છે. જીવનની અંદર નાની નાની કુટેવો ક્યારેક ક્યારેક વ્યક્તિને ક્યાં સુધી લઈ જાય એ આપણને આ કથા શીખવાડે છે. પણ નળના કંઈક એવા પૂર્વના પુણ્ય કર્મ હતા જેથી કરી ભગવાન એના ઉપર પ્રસન્ન હતા. દમયંતી પતિવ્રતા નારી હતી, એને કારણે એના જીવનની અંદર ધર્મ રહ્યો, અધર્મી ના થઈ ગયા. આજ મારા અને તમારા જીવનની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ હોય તો એ દુઃખ એ છે મારું કે તમારું કામ ભગવાન ના કરે, ભગવાનના સંતો પ્રાર્થના કરે ને એ કામ પૂર્ણ ન થાય તો આપણને તરત એમ થાય કે હાડું ભગવાન માટે આટલું આટલું કર્યું તોય ભગવાને મારું આટલું ના કર્યું. અને ભગવાનની અંદર તરત જ આપણને શું આવી જાય? અકળતા પણ આનો ભાવ આવી જાય કે ભગવાન ભગવાન કંઈ લાગતું નથી. કોઈ દાડો આપણે હારે બોલ્યા તો નથી ભગવાન. આ મૂર્તિને આપણે થાળ ધરાવીએ, કોઈ દાડો જીમાતો નથી ભગવાન. થાય ને? આવું સહેજે સહેજે બધાને ના થાય, પણ જ્યારે એવો સમય આવે, એવો જ્યારે સમય આવે, તમે વિચારો તો ખરા કે વડોદરાની અંદર ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા. બેનનું નામ તો મને અત્યારે ઉમૈયાબાઈ ખબર નહીં, કોઈ બેન હતા, પાકું નામ મને યાદ નથી. એ બેન ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત હરિભગત હતા. કેવા હતા? ચુસ્ત. અને એ સમયની અંદર એવું નહોતું કે દૂધમાંય હોય અને જો હરિભગત બને તો પાક્કું બને અને જો ના બને તો બને જ નહીં. પાક્કા હરિભગત હતા. એનો દીકરો હતો, એને તાવ આવ્યો. શું આવ્યો? આ ભક્ત ચિંતામણીની અંદર પરચા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ જ આ કથા લખેલી છે. તાવ આવ્યો તો આજુબાજુના પાડોશી હતા, એણે કીધું કે આ ફલાણી જગ્યાએથી દોરો લાવીને જો તારા દીકરાને બાંધીએ ને તો તારા દીકરાનો તાવ. અને તમે ભાઈઓ તો હજુ થોડા આમ મક્કમ રહો, પણ પાછળ જે બહેનો છે ને હે એમને તો ત્યાં ખબર પડે કે હવે અહીંયાથી કરતા અહીંયા વધારે કંઈક દેખાય છે તો તરત થાય કે હાલો થોડું માથું નમાવતા આવીએ. આપણે અહીં તો આવવાનું જ છે પણ ત્યાં થોડું માથું નમાવતા આવીએ એમ.
એટલે બેનને પેલા ભાઈ તો મક્કમ હતા, એટલે ભાઈને તો કહી શકાય એમ જ નહોતું. એટલે પાડોશી પણ, અને હંમેશા એટલું યાદ રાખવાનું કે કુસંગી માણસ તમને પોચા જાણી અથવા તો તમારો સત્સંગ ઓછો છે એવું જાણે તો જ તમારી પાસે અવગુણ નાખવા માટે આવે. એને ખબર હોય કે આ પાક્કો સત્સંગી છે, આને જો ગમે એવું કહીશ ને તો આમાં કોઈ ફેર પડવાનો નથી, તો અહીં ત્યાં હળી કરવા કોઈ આવે જ નહીં. એ તમારા 10 ફૂટ ઓટોમેટિક વાહન તમે એમનું શું રાખે, પેલું લખેલું આવે છે ને, પેટ્રોલની ગાડી હોય ને પેલા જે રિસ્ક વાળું હોય, જે પેલા ટ્રક મોટા, એમાં લખેલું હોય પાછળ કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખો. આને કહેવું ના પડે, એ જ એનું વાહન ક્યાં રાખે, 10 ફૂટ દૂર રાખે, કે આમાં કઈ ફેર પડે નહીં. શું વાત ચાલતી હતી? અવગુણ નાખવાની. હા, તો એ જે પેલા હતા, બેન હતા વડોદરાની અંદર, એટલે એને ખબર પડી ગઈ પેલા કુસંગીને કે આ બેનને કહેશું ને તો કામ થશે, ભાઈને કહેશું તો થશે નહીં. એટલે પછી બેન પાસે જઈને કીધું કે કાળો એક દોરો બાંધી દે ને તારા છોકરાને, તો 2 દાડામાં શું થઈ જશે, સાજો થઈ જશે. અને બેનને તો એવું હોય ને, ગમે એવી માં હોય પણ દીકરો તો એને વાલો હોય ને હોય જ. આ મનીષભાઈ આજે આવીને બેઠા છે, એમના માતુશ્રી કેટલી મોટી ઉંમરે ભગવાનના ધામમાં ગયા, પણ તોય આજ મનીષભાઈના ઘરે એ આમ જાય અંદર તો તરત બા કહેતા હોય કે આય મનીષ બેટા, એવું હવે કોઈ કહેવા વાળું રહ્યું પાછળ કે બેટા આ એવું કે એવું? તઈ માં એક માં છે. એટલે માને તો હંમેશા દીકરા પ્રત્યે ભાવ, વાત્સલ્ય ભાવ હોય ને. અને માને થયું કે આપણે તો પૂજા પાઠ કરીએ જ છીએ, નિયમ ધર્મ પાડીએ જ છીએ, પણ હાલને જોડે જોડે આજે એક દોરો બાંધી દઈએ, તાવ ઉતરશે એટલે દોરો છોડી નાખશે, એમાં શું હવે. એટલે દોરો લાવ્યા, દોરો લાવીને પછી હાથે બાંધ્યો, અને બાંધ્યો ને સાંજનો સમય થયો અને ભગવાન સ્વામિનારાયણ એના ઘેર પ્રગટ થયા. વિચારો લો તમે. હા, ક્યારેક એવું થાય, જો સારા કામ કરીએ ને તો ભગવાન પ્રગટ ના થાય, પણ એવું કંઈક કર્યું હોય તો ભગવાન પ્રગટ થાય. આ તો 2 બાજુનું છે ભાઈ. લોટરી લાગે તો લાગી જાય અને ડૂબી જાય તો ડૂબી જાય. આ ભગવાન રાત્રે પ્રગટ થયા. પ્રગટ થઈ પેલી બેનને જગાડી અને કીધું કે તું એમ માનેશ કે તારા દીકરાને દોરો બાંધ્યો એટલે હવે કાલ હાજો થશે? જા, આજથી 11મા દાડે તારા દીકરાને હું ધામમાં લઈ જવાનો. પેલી માએ તો હાથ જોડ્યા, અરે પ્રભુ એકનો એક છે, રહેવા દો. પાણી પીવડાવવા વાળો, ખવડાવવા વાળો, ચિંતા કરવા વાળો આ મોટો થશે તો એ જ કામ લાગશે, બીજું કોઈ કામ લાગશે નહીં. ત્યારે ભગવાને કીધું કે તું મને શું જાણે છે? તાકે મહારાજ તમને તો હું ભગવાન જાણું છું, પણ એક માનો સ્વભાવ એને કારણે મારાથી ભૂલ થઈ ગઈ, આ મને અબળાને શું કરો, માફ કરો. ત્યારે ભગવાને કીધું કે જા, વરદાન આપ્યું છે એટલે વરદાન તો ખોટું પડશે. તારા દીકરાને નહીં લઈ જાઉં, પણ તારા પાડોશીના દીકરાને લઈ જઈશ. બોલો લો. હા, હરિભગતના પાડોશી રહેવામાં ફાયદો ભાઈ. હા, કાંઈ ના કર્યું હોય ને તોય આમાંથી નહીં તો આમાંથી ભગવાન ઉપાડે ને, તો ઉપાડી જાય તો એ સીધા ક્યાં પહોંચાડે? અક્ષરધામમાં પહોંચાડે. જુઓ તો ખરા તમે. હા, આવું છે. ભગવાનના ભક્તના સંગે કરીને તો સારું થાય ને થાય. ઇટોલા ગામ છે કંડારીની બાજુમાં, ત્યાં જીજીભાઈ હરિભગત હતા. કોણ હતા? જીજીભાઈ. એવા ભગવાન સ્વામિનારાયણના પાક્કા હરિભગત, એવા પાક્કા હરિભગત, નિયમ ધર્મ પાળે અને પોતે પોતાના ઘરે એકો રાખતા હતા. એકો ગાડી રાખતા હતા. કેવી રાખતા હતા? એકો એટલે કે એક બળદની ગાડી. હા, અને એમાં મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી સંતો સાથે નર્મદાએ ગયેલા, એટલે સુરત જતા હશે અને નર્મદાના તટમાં ઉતરેલા. અને જીજીભાઈને ખબર પડી કે સંતોને ઉપવાસ થયા છે, ભૂખ્યા છે, ચાલો સંતોને સીધું પાણી લઈને શું કરવા લઈ જાઓ? જમાડવા માટે બધું લઈ જાઓ. ઘેરેથી બધું એકામાં ભર્યું, સીધું સામાન, અને સીધું સામાન ભરી અને એકો લઈ અને જીજીભાઈ ક્યાં ઉપડ્યા? બોલો ખરા. નર્મદા ઉપડ્યા. નર્મદા જઈને એ સંતો તો ત્યાં ધ્યાન ભજન ને કીર્તન કરતા હતા. જીજીભાઈએ જઈને સંતોને દંડવટ કર્યા. દંડવટ કરીને પ્રાર્થના કરી, મા બાપ
આ જીવનું કંઈક સારું થાય એટલા માટે અમારું કંઈક અંગીકાર કરો. અને સ્વામીએ કીધું કે ઘણા દિવસના એમ ઉપવાસ થયા છે, લાવો ભગત ઠાકોરજી ભૂખ્યા જ છે, ઠાળ કરીએ. અને ઠાકોરજીના થાળ થયા અને સંતોએ બધાએ ભગવાનને યાદ કરીને જમાડ્યા. જમાડીને બધાએ પ્રાર્થના કરી અને જીજીભાઈ ત્યાંથી નીકળ્યા, ઘેર આવ્યા. જીજીભાઈનો અંત સમય આવ્યો, ભગવાન સ્વામિનારાયણ રાત્રે તેડવા માટે આવ્યા. વહેલી સવારે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા, પણ જીજીભાઈના ઘેર ના ગયા. એમના બાજુમાં બીજા હરિભગત બાપુભાઈ કે એવું કોઈ નામ હતું, એમના ઘેર ગયા અને કીધું કે બાપુ જીજીને લેવા આવ્યો છું. અરે મહારાજ, તમે જીજીને લઈ જશો તો અમારા સત્સંગની અંદર મોભી એ છે આ ઈટોલાનો, એ જશે તો પાછળ બધોય વેરવિખેર થઈ જશે. મહારાજ એને કૃપા કરીને હમણાં લઈ જશો, એને રહેવા દો. મહારાજ કે અમે ક્યાંથી આવ્યા છીએ? અક્ષરધામમાંથી આવ્યા છે. વિમાનનો પેટ્રોલ ડીઝલનો તો ખર્ચો થયો હોય ને, હા મફત તો આવાય નહીં અહીંયા, હે? અને એમનામ પાછા જઈએ તો કઈ મજા આવે નહીં. તો કે મહારાજને કે મહારાજ તમે જેને લઈ જવા હોય એને લઈ જાઓ, પણ જીજીભાઈને લઈ જશો? અને ત્યારે મહારાજ કે જીજીભાઈને નહીં તો જીજીભાઈના બળદને લઈ જશો અમે. કોને લઈ જશો? બળદને. પેલા બાપુભાઈએ કીધું મહારાજ એ બળદને એવા શું પુણ્ય, એના ઘેર ઘાસચારો ખાઈને આમ મજૂરીની જેમ પેલા મજૂરની જેમ બચારો કામ કરતો હતો, અને તમે એને અક્ષરધામમાં લઈ જશો? અરે એ અમારા મુક્તાનંદ સ્વામી આદિક જ્યારે સંતો બધા ભૂખ્યા હતા ને, ત્યારે એના સીધા સામાનના કામ સેવા કરવામાં કામ લાગ્યો ને, એને કારણે અમે ક્યાં એને લઈ જશું? અક્ષરધામમાં લઈ જશું. અને આપણો ઇતિહાસ એવું કહે છે કે સવારનો સમય થયો, બાપુભાઈ પોતાના ઘેરથી જ્યાં જીજીભાઈના ઘેર આવ્યા અને આવીને જ્યાં જોયું અને ત્યાં ફરજાની અંદર બૂમ પાડી કે જીજીભાઈ અહીંયા આવો જલ્દી. અને જ્યાં જીજીભાઈ અને બાપુભાઈ બંને ફરજામાં પહોંચે અને જ્યાં જોવે ત્યાં બળદ શ્રીપતિમ શ્રીધરમ કૂતેલો થાય. બોલો. અને ત્યારે બધી બાપુભાઈએ વાત કરી કે આ બળદને ભગવાન સ્વામિનારાયણ ક્યાં લઈ ગયા? અક્ષરધામમાં લઈ ગયા. બોલો. નાની કરેલી સેવા હોય, ભક્તિ હોય, પણ નિષ્ઠા અને પ્રેમ ભાવથી કરેલી હોય તો ભગવાન સ્વામિનારાયણને ક્યારેય ભૂલતા નથી. આવા ભગવાન દયાળુ હોય ને તો એ એકના એક માત્ર છે સ્વામિનારાયણ ભગવાન. હા, જે તમારી નાનામાં નાની કરેલી સેવા એને ક્યારેય ભૂલતા નથી. આપણે ભૂલી જઈએ, પણ ભગવાન એ સેવાને નાની અમથી કરેલી મારી તમારી સેવા એને બહુ મોટી કરીને રોજ યાદ કરતા હોય છે. હા, રોજે યાદ કરતા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ પંચાળાના શેઠ દરબાર ઝીણાભાઈ, જ્યારે પેલા એક હરિભક્ત હતા, શું નામ હતું એનું? નામ તો મને હા, કમળસિંહભાઈ વાંઝા. અને એ જ્યારે બીમાર પડ્યા અને ત્યારે ઘેર કોઈ સત્સંગી નહીં, કોઈ સેવા ના કરે. વિચારો લો. હા, આ દુનિયાની અંદર તો મેં હમણાં વચ્ચે કીધું હતું ને, આપણે આમના ઘેર ભક્તિ યજ્ઞ હતો ને, આપણે કનુ કાકાના ઘેર, ત્યારે મેં વાત કરી હતી ને કે જ્યાં સુધી કમાવો છો એ સુખી સમૃદ્ધ છો, સત્સંગ છે ત્યાંની વાત નથી, પણ બાકી લોકની અંદર તો આવું જ છે કે જ્યાં સુધી ચેક આવે છે ત્યાં સુધી ગરમ ગરમ બધું ખાવા મળે છે. જેવો ચેક બંધ થાય છે એટલે પછી ધીરે ધીરે બધું ઠંડુ થતું જાય. પછી હા, ગરમ ચેક આવે ત્યારે ગરમ ફૂલકા મળે, પછી ચેક જેમ જેમ ઓછો થતો જાય એમ ફૂલકું ગરમ હોય એ કેવું થતું જાય? ડાઉન, ઠંડુ ઠંડુ થતું જાય. હા, પછી તો એક સમય એવો પડ્યું છે, ખાઈ લેજો, હવે હું બહાર જાઉં છું, આવું છે. પરંતુ એ કમળસિંહભાઈની પંચાળા નરેશ ઝીણાભાઈએ 6 મહિના કે વર્ષ સેવા કરી હશે. અને એ સેવા શું, નવડાવવા ધોવડાવવાના ખવડાવવાનો, બીજું તો શું સેવા હોય? આટલી સેવા કરી અને જ્યારે ભગવાન સ્વામિનારાયણે કેટલું એનું યાદ રાખ્યું જુઓ તમે. પંચાળાના નરેશ ઝીણાભાઈ ધામમાં ગયા અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે
ઝીણાભાઈની નનામી ઉપાડશો ને ત્યારે એની અંદર અમે એક કાંધ આપીશું. જે ભગવાન સ્વામિનારાયણે પોતાના પરિવારજનોને કાંધ નથી આપી, કોઈ સાધુને કાંધ નથી આપી, એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત એની કરેલી સેવાને યાદ રાખી અને તે દિવસે મહારાજ કે અમે ઝીણાભાઈની નનામીને શું આપશું? કાંધ આપીશું. સંતોને હરિભક્તો બધાએ ત્યાર તો દર્શન કરી રહ્યા, અગ્નિ સંસ્કાર થઈ ગયો, બધા આવ્યા. પછી સંતો ભક્તોએ પૂછ્યું, મહારાજ તમે આજે આ ઝીણાભાઈને કાંધ આપી એનું કારણ શું એ કહો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમને કેટલા દિવસથી અમારા ઉપર ઋણ ઝીણાભાઈનું હતું, એ આજ મુક્ત થવાનો અમને અવસર પ્રાપ્ત થયો. વિચારો, આપણે ભગવાનના ભક્તનો જેટલો મહિમા નથી જાણતા, જેટલો સંતોનો મહિમા નથી જાણતા, એટલો મારો અને તમારો મહિમા ભગવાનને ભગવાનના મોટા પુરુષો જાણતા હોય છે. હા, ત્યારે સંતોએ કીધું કે શું ઋણમાંથી મુક્ત મહારાજ થવાનું થયું? અને ત્યારે કીધું કમળસિંહભાઈને જ્યારે એમના ઘેરથી પંચાળા લાવવાના હતા ત્યારે મજૂરો કરવા માટે ગયા, કારણ કે ચાલીને આવી શકે એમ નહોતા. અને એ સમયની અંદર તો કંઈક 4 વ્હીલ ગાડીઓ કોઈ હતી નહીં, બળદ ગાડીમાં બેસાડીને લવાય એવું નહોતું. અને ત્યારે ખાટલાની અંદર સુવડાવ્યા એમને. કેમાં? ખાટલામાં. અને 4 જણાએ ઉચકી અને એમને અહીં લાવવાના હતા. ગામની અંદર ફર્યા, 3 મજૂર મળ્યા. કેટલા? પણ ચોથો મજૂર ના મળ્યો. અને જ્યારે ચોથો મજૂર ના મળ્યો ને ત્યારે આ જે આપણા ભક્ત ઝીણાભાઈ એને એક મજૂરની જેમ તે દિવસ કમળસિંહને ઘેર લાવવા માટે ખાટલાએ શું કર્યો હતો? ટેકો આપ્યો હતો. એને કારણે આજ અમે એને નનામીના એક શું બન્યા? ઉપાડનારા, કાંધ આપનારા વ્યક્તિ બનીને અમે આજે એની નનામીને ઉપાડી. વિચારો લો તમે. ભગવાન ક્યારેય મેં અને તમારી કરેલી નાની મોટી સેવા હોય, મેં અને તમે કરેલું નાનું કંઈક સત્કર્મ છે, મેં અને તમે કરેલી નાની મોટી ભક્તિ છે, એને ભગવાન ક્યારેય ભૂલતા નથી. આ જીવ એવો છે કે હું હોય કે તમે હોય, હા, તમે આજ લાખ રૂપિયા આપ્યા હોય તો મને બહુ આનંદ થઈ જાય, અને કાલ તમે કંઈ ના આલો તો મને દુઃખ થઈ જાય, થાય ને? અને તમે હોય તો તમને એવું થાય, આજ સ્વામી તમારા વખાણ કરતા હોય ને હાર પહેરાવતા હોય ને એવું કરતા હોય તો તમને મજા આવતી હોય, ને પછી કાલ તમારું નામ ના લેતા હોય ને હામુય ના જોતા હોય, સ્વામીને કંઈ પડી નથી આપણી. હો, બધી બાજુ અમારું હોય તો તમારું હોય જ ને, સામે ના હોય? એક હાથે તાલી વાગે, 2 બાજુથી તાલી વાગે તો અવાજ આવે, બાકી અવાજ આવે નહીં. એ તો 2 બાજુનું હોય એવું. એટલે આવું છે. કડીએ પ્રવેશ કર્યો, પણ કર્યો પ્રવેશ ક્યારથી? જુગારથી કર્યો. અને પછી બંને પતિ પત્ની ધર્મવાળા હતા, જંગલમાં ગયા પણ દુઃખી ન થયા અને ધર્મને છોડ્યો પણ નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હંમેશ. ખાવાનું મળે, લો આપણે ખાવાની વાત કરી તો અહીં થાળ આવ્યો, બોલો. અને ત્યાં નળ ને દમયંતી ખાવાનું ખોળતા તો મળતું નહોતું, બોલો. અને હિંસક પ્રાણીઓ હંમેશા મળે, તોય સંભાળે નહીં સુખ રાજ્યનું હૈયા માહી લવલેશ. હા, જંગલમાં ભૂખ લાગે, ખાવાનું કંઈ મળે નહીં, તરસ લાગે, પાણી પણ મળતું નથી. એ રીતે ભૂખ્યા તરસ્યા નળ અને દમયંતી દુઃખના દિવસો ગાળતા જંગલમાં ભટકવા લાગ્યા. વનમાં મનુષ્યને નામે કોઈ જ દેખાતું ન હતું. અને જો કોઈક મનુષ્ય જંગલની અંદર મળે તો એ કેવો હોય? તો કે જંગલી હોય. એને કંઈ ખાવા પીવાનું અનાજ બનાજ જોઈએ જ. એને તો પશુ પક્ષી હાથમાં આવ્યું નહીં તરત ઉપાડ્યું. આવા જ વ્યક્તિઓ મળે. આને કારણે બંને બહુ ધીરજ રાખી અને જંગલમાં ફરે છે. નિષ્કુળાનંદ સ્વામી કે જે રાણી, જે રાજા રાજ્યની અંદર ક્યારેય ઉઘાડા પગે ચાલ્યા નથી, ક્યારેય પગ જમીન ઉપર મૂક્યો નથી, એ આજ ખુલ્લા પગે વનની અંદર ચાલતા જાય છે. કાંટા વાગે છે, કાંકરા વાગે છે, એને કારણે પગની અંદર શું નીકળે છે? લોહી નીકળે છે. આ બંને આવી રીતે ચાલતા ચાલતા જાય છે. એક જગ્યાએ ઋષિમુનિ મળ્યા, એના દર્શન થયા.
દર્શન થયા, પણ ઋષિ પણ કોઈ અનાજનો આહાર કરતા, તપશ્ચર્યા કરીને જીવન જીવતા હતા. એને કારણે પછી નળ અને દમયંતી ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા. બંને એક સરોવરે આવ્યા. ક્યાં આવ્યા? સરોવરે. સરોવરે દમયંતીને બેસાડી નળે કીધું કે હું આજુબાજુના જંગલમાં થોડું જોઉં, જો કાંઈક આપણને અનાજ બનાજ મળે, ફ્રૂટ ફરાળ મળે, એને જઈ લાવી અને એને અંગીકાર આપણા પેટની ભૂખ મટાડીએ. ચાલતા ચાલતા નળને કંઈક થોડું ખાવાની વસ્તુ મળી. આમાં લખી નથી શું મળ્યું એ, પણ કંઈક પદાર્થ મળ્યું એવું. એટલે એ લઈને આ બાજુ જ્યાં આવ્યો ત્યાં કૂવો આવી ગયો નજીક, પેલું સરોવર આવી ગયું, સોરી. એટલે સરોવરને કિનારે કોણ બેઠા હતા? દમયંતી બેઠા હતા. એટલે દમયંતીને કીધું કે લે આટલું તું સાચવ, ત્યાં હું બીજું થોડું પાછું આ બાજુ જંગલમાં જઈને ગોતતો. આ જીવની એક એ પણ શું કહેવાય અવળાય છે કે થોડામાં ક્યારેય કોઈને સંતોષ થતો નથી. થોડું મળે એટલે એમ થાય કે થોડું વધારે હજુ લઈ લઉં. નળ હજુ આ બાજુ ગોતવા માટે ગયો, એવામાં આ બાજુ દમયંતી ખબર નહીં કોઈ કંઈક કામ કરતી હશે કે કંઈક પ્રાણી આવ્યું, શું થયું, એને કારણે જે કાંઈ પેલું ખાવાનું થોડું આવ્યું હતું ને એ સરોવરમાં પડી ગયું હાથમાંથી. ક્યાં પડી ગયો? સરોવરમાં. આ બાજુ નળ ગોતવા માટે ગયો, પણ ગોતવા ગયો તો ત્યાં કશું જ મળ્યું. એટલે નળને થયું થોડું પેલું વધુ છે આપણું, એ હવે ઘેર એટલે શું કહેવાય સરોવરના કિનારે જઈએ અને બંને પતિ પત્ની ભેગા થઈ અને ખાઈને થોડું પાણી સરોવરનું પી અને શાંતિની અહેસાસ કરીએ એમ. એટલે પછી બંને ત્યાં આવ્યા અને જ્યાં પેલી પતિ દમયંતી જે બેઠી હતી ને એની બાજુમાં જઈને કીધું કે પેલું તને ખાવાનું આપ્યું હતું એ ક્યાં છે? એટલે દમયંતી કીધું મારા હાથમાંથી શું થયું? સરોવરમાં પડી ગયું છે. એટલે નળને થયું કે આ સરોવરમાં પડી નથી ગયો, આ હું આમ ગયો તા શું કર્યું છે આણે? આ જો આ દુનિયાની અંદર આવું છે. હકીકત વસ્તુ કોઈને કાંઈ ખબર હોતી નથી અને પછી મનની અંદર કંઈક પેસી જાય, એને કાઢતા કાઢતા વર્ષો નીકળી જાય. વિચારો તમે. બંને પોતે એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થઈ જંગલમાં ફરે છે, ધર્મને પાળે છે, બધું જ સહન કરે છે, પણ ખાવાની થોડી નાની અમથી વસ્તુ પદાર્થ આવી અને એમાં જો સરખું સરખું એકબીજાને મળ્યું નહીં તો એને કારણે કેવું મોટું પેલું શું કહેવાય એને અન્ડરસ્ટેન્ડિંગ, હા એ થયું. એ જુઓ તમે, વિચારો તમે. જેટલો ભાવ નળને દમયંતી પ્રત્યે હતો ને હવે એમાંથી 50% ને 70% ઉડી ગયો. આટલી વાત સાંભળવામાં છે. હા, પરંતુ રાજા હતો ને પોતે, એટલે ધૈર્યવાન હતો. કેવો હતો? તરત કંઈક થયું ને તરત નિર્ણય લઈ લીધો એવો હતો નહીં. એટલે પછી એણે કશું કીધું નહીં. સાંજનો સમય થયો, બંને સૂઈ ગયા. પણ રાત્રે મોડી રાત્રે નળ જાગ્યો. જાગતાની સાથે દમયંતી તો ઘસઘસાટ ઊંઘે છે અને ઊંઘતા જોયા એટલે રાજાએ નક્કી કર્યું કે હવે આની સાથે મારે રહેવું નથી. અત્યારે ને અત્યારે ઊંઘે છે ને ત્યાં જ એને છોડી અને મારે શું કરવું છે? અહીંથી જતું રહેવું છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ત્યારે રાજાએ કેવો વિચાર કર્યો? રાણી ખાણી સર્વે દુઃખની માટે તજી દઉં નિર્ધાર, પછી અર્ધું અંબર અર્ધરાતે ચાલી નિશરા નળ વળી નરેશ. આ રાણી છે ને એ જ મારા દુઃખનું કારણ છે. હંમેશા વ્યક્તિના દુઃખ જીવનમાં આવે ને તો એ કોઈ વ્યક્તિ પોતાના માથે ઓઢવા માટે બહુ રેર કેસવાળા પોતે ભાઈ કારણ હું છું, મારે લઈને આ દુઃખ આવ્યું છે, આ મારે લઈને પ્રોબ્લેમ થયા છે, આવું બહુ વિચારવા વાળા છે. ઝાઝા વ્યક્તિઓ આ સમાજની અંદર એવા છે કે પોતાના કર્મે કરી અથવા પોતાના પ્રોબ્લેમે કરીને દુઃખ આવ્યું હોય પણ એ ઉપર છે હંમેશા. એ પછી તમે હોય કે અમે હોય, હંમેશા કોઈ બી વ્યક્તિ પોતાના દુઃખે કરી
આ જ તમે હકીકતની અંદર આપણે વિચારીએ, આજે તમે આમ બહાર નીકળ્યા હોય અને આપણે આજથી જાહેરાત કરી કે પેલી આપણે સીલિંગો લાવવાની છે, 998 સીલિંગ જોઈએ છે, બરાબર. હવે તમે 5 જગ્યાએ જાઓ અને એમાં જો 5 જગ્યામાંથી 3 જગ્યાએ તમને મળી જાય, 10, 15 સીલિંગો પાસ થઈ ગઈ અને આપી દીધી કે જાઓ ભગત લઈ જાઓ, વાંધો નહીં, સેવા છે ને ભગવાનની. તો આવીને તરત આપણે શું કરીએ, ઘેર જુઓ તો મારા હાડાઓને કોઈને કઈ પડી જ નથી. ધર્મ, મંદિર એના માટે તો કઈ ભાવ જ નથી. કોના ઉપર નાખીએ સીધું? પેલા ઉપર. એક જ છે એટલે એમાં કોઈ દુઃખ ના લગાડવું કોઈ કારણ છે. આની જોડે રહેવું નથી. હવે થવું તો હું થાઉં, એટલે સુખી થવા માટે, એટલે શું કહેવાય, સુખી થવા માટે થઈને તો એટલે 3 ને દુઃખી કર્યા હતા. ત્યારે તું સુખી થયો હતો અને આજે એ બધું ભૂલી ગયો પાછો, બોલો. અને પછી ત્યાંથી અડધું જે પેલું વસ્ત્ર એક હતું ને, એના ભાઈ એક વસ્ત્ર આપ્યું હતું ને, એમાંથી અડધું વસ્ત્ર કાપી અને એ ઓઢી અને રાત્રે શું થયો, ત્યાંથી નીકળી ગયો. સવારનો સમય થયો, દમયંતી જાગી, જાગતાની સાથે આજુબાજુમાં જોયું, પણ આજ એનો પતિ તઈ દેખાતો. હવે જંગલ, એક તો સ્ત્રી, કોઈ આજુબાજુમાં મળે નહીં, એટલે રડવા લાગી, પુકાર કરવા લાગી. પણ હવે નળ તો ત્યાંથી ઉપડી ગયો હતો કે હવે તુજે હું દૂર સે સલામ, હવે નજીક નહીં. અને પછી આ બાજુ નળ દુઃખી થાય, આ બાજુ એકલી દમયંતી દુઃખી થાય. બંને દુઃખી થતા હતા. એવામાં દમયંતીના પિતાને ખબર પડી કે મારી દીકરી જંગલમાં એકલી રહી ગઈ છે, નળ એને છોડીને જતો રહ્યો છે. એટલે એને ત્યાંથી રાજ્યમાંથી સૈનિકો આવ્યા, એને પોતાના ઘેર પાછી લઈ ગયા. આ બાજુ નળ છે, એ નળ હવે તો એની અંદર અધર્મએ પ્રવેશ કરી લીધો, કળિયુગે પ્રવેશ કરી લીધો હતો. એટલે એ પછી ફરતા ફરતા જંગલની અંદર કોઈ જગ્યાએ સૂતો. એને રાત્રે સર્પે દંશ દીધો. શું દીધો? સર્પે દંશ દીધો. સર્પે દંશ દીધો. સવારે જાગ્યો એટલે જાગતાની સાથે કળિયુગ જે એના શરીરમાં પ્રવેશ કર્યો તો એ નીકળી ગયો. પણ પછી એનું શરીર જે હતું એ એકદમ રાજાનું શરીર તો સૌંદર્યવાન હતું, રૂપવાન હતું. એની જગ્યાએ આખો કાળો થઈ ગયો, હાથ નાના થઈ ગયા, ઠીંગણો થઈ ગયો, આવું બધું થઈ ગયું. પણ પછી સર્પને વાચા આવી, શાસ્ત્રમાં લખાયું કે જા, હવે તારા શરીરમાં કળિયુગ પ્રવેશ કરી શકશે. કળિયુગ તારા શરીરમાંથી નીકળી ગયો. અને પછી ત્યાંથી ચાલતા ચાલતા પાછો આ દમયંતીનું જે ઘર હતું ત્યાં પાછો સ્વયંવરનું કંઈક એવું મેસેજ એને મળ્યો. દમયંતી એને મેસેજ અપાવડાવ્યા. એટલે સમાચાર મળતાની સાથે એ પાછો આવ્યો. આવતાની સાથે પાછા એને જેવું બધું વાત પેલા 8 વરદાન હતા ને, એ 8 વરદાન પ્રમાણે દમયંતીએ બધું જોયું. જોતાની સાથે ખબર પડી ગઈ કે આ કોણ છે? નળ જ છે. 12 વર્ષે ભેગા થયા. કેટલા વર્ષે? એક ખાવાનું ના મળ્યું તો કેટલા વર્ષ છૂટા પડી ગયા? એટલે આવું મહેરબાની કરીને તમે કોઈ કરતા નહીં. ખાવાનું ના મળે તો અહીંયા આવી જજો, પણ છૂટાછેડા ખાવા માટે થઈને લેતા નહીં. હા, હજી દુનિયાની અંદર જાજુ આ જ બધો પ્રોબ્લેમ છે ને. ખાવાનું સારું ના મળ્યું તો કે તને આવડતું નથી. પેલા લવાની કથા છે ને, ડૉક્ટર ભગત પેલા રીંગણા લઈને આવ્યા. હા, અને કોઈને તો એવા શોખ હોય ને, રીંગણાના શાકમાં મજા, બોલો લો. હા, શાકોત્સવનું શાક હોય તો ઠીક છે, પણ ઘેર ન કરી દે, રીંગણા તો જોઈએ ભાઈ, બોલો. ચાતુર્માસ આવે તો રીંગણા ના છોડે કેટલા તો. 4 મહિના છૂટે નહીં એના રીંગણા, બોલો. રીંગણા તો જોઈએ સ્વામી, હો બોલો. હા, આવું. અને એ થાય હું હવે એ લવાભાઈ છે ને, એ ગયા હતા દરજી કામ કરવા માટે, અને એમાં એના ખેતરમાં રીંગણા સરસ થયા અને ઘેર આવ્યા. ઓલા જોયા કુણા માખણ જેવા, અને રીંગણું દેખાય તો આમ લાગે તો બધાને પાણી તો આવી જ જાય. ભાવે ન ભાવે પછીની વાત છે. અને એમાં પેલા ગુલાબી હોય, લીલા રીંગણા હોય, એ હોય તો એમ લાગે કે હા થોડા બનાવીએ શાકબાગ એવું. અને પછી એણે કીધું કે ભાઈ હું આવું છું, ફટાફટ ઘેર ગયો, રીંગણા આપીને આવ્યો. બપોરે હું પાછો આવું ત્યાં હું બનાવી રાખજે રીંગણાનો. ઓલી પત્ની કંઈ બોલી નહીં. પેલો તો ફટાફટ પાછો કામે લાગવાનું ને, એટલે પાછો ફટાફટ સાયકલ લઈને આવ્યો. આવીને પાછો દરજી કામ કરવા માંડ્યો. બપોરનો સમય થયો, પણ જ્યાં આમ સિલાઈ ચાલે પણ દેખાય હું સિલાઈમાં?
હા, અને એમાં આપણને ખબર હોય કે ઓહો આજે ઠાકોરજીના થાળમાં આ વસ્તુ છે, એવું પહેલેથી ખબર હોય તો અહીં બેઠા બેઠા આપણને એમ થતું હોય કે હમણાં 8:30 થાય પછી હમણાં હાથમાં આવવાની છે. પણ હમણાં મેં છે ને હવે વેકેશન પડી ગયું સ્કૂલમાં, એટલે મેં નક્કી કરી નાખ્યું બેનો કોઈ વધારે બર્ડન આપણે આપવું નથી. એટલે વઘારેલી ખીચડી, સાદી ખીચડી, શાક, છાશ, ઉનાળાનો સમય છે ને, હળવું ભોજન હમણાં બસ. બોલો. એટલે પેલાને એવું આમ આમ સિલાઈ મારતો જાય પણ દેખાય હું રીંગણું દેખાય. રીંગણું દેખાય. બપોરનો સમય થયો પણ પેલી સાયકલ લઈને જાય ને ઘેર, તો શેરીમાં બજારમાં જતા જતા હું રટન ચાલે, હમણાં ઘેર જશું, હાથ ધોશું, એમ સીધું રીંગણું ના દેખાય. હા, પલાઠી વાળીને આસન ઉપર બેસશું, બાજુમાં ગોઠણીઓ મુકાશે. અત્યારે બોઠણિયા મળે તમને લોકોને? આ પહેલાંનો જમાનો આખો અલગ હતો. લાકડાનું ગોઠણિયું હોય, શું હોય એમ બાજુ મૂક્યો પગ આમ ઊંચો રહે થોડો. ભગવાન સ્વામિનારાયણ થાળ જમતા તમે આમ અહીંયા આપણે અહીં પધરાવેલા છે, જોયા છે ને? મહારાજ આમ બેઠા હોય, અડધો પગ ઊંચો રાખીને હાથ આમ ઊંચો રાખી અને પછી જમતા હોય એ અદા કંઈક અલગ હોય, રાજાઓ મહારાજાઓની. હા, અત્યારે તમે બધા પેલી વાંદરાની રીતે બેસી જાઓ, એટલે સીધી ખુરશીઓ ઉપર બે પટાક પટાક પટાક. એટલે એ કંઈ આપણી શું કે સંસ્કૃતિ છે. પલાઠી વાળી હોય, આમ લાઈનમાં બધી આમ થાળીઓ મુકાણી હોય, હે, અને બધા હરિભક્તો ધૂન કરતા હોય, સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. અને આમ લાડવા પીરસાતા હોય, પાછળ પાછળ પૂરી આવતી હોય, મોઢામાં પાણી ના લાવતા કોઈ. હા, એના પછી શાક આવતું હોય, ફરસાણ આવતું હોય, દાળ ને ભાત આવતા હોય, ઉનાળો હોય તો છાશ આવતી હોય, અને બધા મૂકતા જતા હોય ને પાછા મૂકતા જતા ના હોય, સીધા સામે બોલતા હોય જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, બોલો. અને એ પછી આમ પંક્તિમાં બધું પીરસાઈ જાય એટલે પછી થાય નારાયણ હરે, અને ત્યારે પછી બધા એક હારે જય સ્વામિનારાયણ એમ કરીને પછી પ્રસાદ ચાલુ કરે. હવે આપણે અહીંયા તો બુફે સિસ્ટમ, બોલો લો ક્યાંથી આવી એ જ મને ખબર પડતી નહીં આ સિસ્ટમ. હે, હા, પાશ્ચાત્ય સંસ્કૃતિ તો આપણે બધી લઈ આવ્યા ને, ડીશ હાથમાં લીધી ને. ઘણા તો કેવું હોય અહીંયા ભૂંગળા આવ્યા હોય પણ રોટલી ના આવે તો ભૂંગળા ખાઈ જાય ઊભો ઊભો. હવે રોટલી આવે ને હજુ ઓલો શાક તૈયાર કરતો હોય, રોટલી મૂકી હોય તો ભૂખ એટલી લાગી હોય રોટલી પૂરી થઈ જાય ત્યાં શાક આવે, બોલો શું કરવું કહો? આવું હોય ઘણા તો. એટલે પછી આ બંને 12 વર્ષે વઘારે બેઠો, પણ આપણે વાત ચાલતી હતી કોની? લવાભાઈની. એટલે લવાભાઈને એમ કે એ પછી આસન આસન પાથર્યું હશે, પલાઠી વાળશું, ઢીચણ નીચે હું મૂકશું? ઢીચણીઓ મૂકશું, સામે ડીશ લાવશે, ડીશની અંદર બાજરીનો ગરમા ગરમ ઘીવાળો શું આવશે? રોટલો આવશે, અને બાજુમાં આખા ભરેલા રીંગણાનું શાક મુકાશે, અને પછી બાજરાનો રોટલો જમણા હાથથી. ઘણા ડાબા હાથે ખાતા હોય એટલે મારે કહેવું પડે આ જમણા હાથે ખાવું. ડાબો હાથ ભગવાને ખાવા નથી આપ્યો, એના માટે આપ્યો છે. હે, જેના માટે જે વસ્તુ આપી હોય ને આ યુઝ કરીએ તો એ સારી લાગે, નકર પછી આપણું મોઢું ના રહે, બીજું કંઈક બની જાય ડાબા હાથે ખાઈએ તો. એટલે જમણા હાથે હંમેશા ખાવું. કયા હાથે ખાવું? જમણા હાથે. જમણા હાથે બાજરીનો રોટલો તોડશું, અને પછી રીંગણાનું શાક અંદર લેશું, અને પછી મોઢામાં. આજ તો ઘણા પાણી પૂરી જશે હો ઘનશ્યામ ભગત, કે ઘનશ્યામ ભગતની રસોઈ છે એટલે પાણીપુરી એવું નહોતું ને બધાને. હે, સરપ્રાઈઝ ક્યારેક તો મળે ને પછી એટલે પછી એવી રીતે મનસુબા કરતા કરતા જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો ને હાથ બાથ ધોઈને જ્યાં આસન પર બેઠા, થાળી મુકાણી, પણ બાજરાના રોટલાની જગ્યાએ ઘઉંની રોટલી આવી. શેની આવી? અને જ્યાં રીંગણાનું શાક આવવાનું હતું ને એની જગ્યાએ શેનું આવ્યું? બટાકાનું નહીં, આગલે દાડે કઠોળ પલાળી રાખ્યો હતો ને એટલે કઠોળનું આવ્યું. શેનું આવ્યું? કઠોળનું શાક જોયું, અને પેલા ભાઈનો મગજ ગયો, બોલો લો. હા, અને પછી કીધું તને પટેલનો કૂવો ના મળ્યો? તને કીધું તું રીંગણાનું શાક બનાવવાનું, એનું બનાવ્યું?
આ કઠોળનો બનાવ્યો? પેલી ઘરવાળી કે કઠોળ કાલનું પલાળેલું હતું, રીંગણા તો તાજા છે, તો હાજી બનાવશું કે કાલે બનાવશું. આ કઠોળ બગડી જાય, નાખી દઈએ. અને તમે આવતા હતા ત્યાં તો ચડવાનું ચાલુ થઈ ગયું હતું, હજુ પલાળેલું હોત તો કોરું કરી નાખે, પણ હવે ચડી ગયું હોય એને કેમનું? પેલા ભાઈનો મગજ ગયો તો અક્ષરાનંદ સ્વામીએ કીધું કે 10 વર્ષે ફરીને વઘાર. કેટલા? 12 વર્ષે જ રાખવો છે? એ 12 વર્ષે વઘાર બેઠો. બોલો લો, કેટલા વર્ષે વધારી દીધા આપણે, બરાબર? બોલો, આ ખાવાનો જે પેલી શું કહેવાય, આમ એ હોય ને બહુ ઈચ્છા, એનું આ પરિણામ. બોલો, 12 વર્ષે નળ અને દમયંતી પાછા ભેગા થયા અને ભગવાનની ઈચ્છાથી પાછું એને પુષ્કરની સાથે ફરીને બંને એ રમ્યા. પણ હવે તો એને ભગવાને શું કહેવાય, એક શક્તિ શીખીને આવ્યા હતા કે જુગારની અંદર કેવી રીતે જીતવું. એટલે એ જીતી ગયા અને જીતીને પાછું રાજ્ય પોતાનું લીધું. પરંતુ કહેવાનો મતલબ કે જીવનની અંદર જો ધીરજ રાખી હોય, શાંતિથી એને સહન કરી લીધું હોય, ભગવાનનો પ્રસાદ છે એમ માનીને એને ગ્રહણ કરી લીધો હોય, તો ભગવાન એમાંથી પણ એક દિવસ પાછા બહાર કાઢે છે ને કાઢે છે. જેટલું મોટું દુઃખ આપ્યું હતું એટલું જ પાછું ભગવાને સામે શું આપી દીધું? સુખ આપી દીધું. અને શાસ્ત્રમાં લખાયું 30,000 વર્ષ. કેટલા વર્ષ? 30 વર્ષ નહીં, 300 વર્ષ નહીં, કેટલા? 30,000 વર્ષ સુધી નળ અને દમયંતીએ રાજ્યની અંદર શું કર્યું? રાજ કર્યું. હા, બસ આપણા જીવનની અંદર પણ નાના મોટા દુઃખ આ સંસાર જીવનમાં છીએ, તમે હોય કે અમે હોય, બધામાં આવવાના. ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે, ક્યારેક આનંદ છે, ક્યારેક શોક છે, ક્યારેક એ ઠંડક છે તો ક્યારેક ગરમી છે. તો રોજ તો સરખું હોય? તો પછી ક્યારેક રેચ મળે તો ક્યારેક વખાણી થાય, ક્યારેક વખાણ થાય તો ક્યારેક એ તો બધું આ દુનિયાનો ક્રમ છે. એટલે ક્રમની અંદર આપણે બસ ભગવાનનો પ્રસાદ માની અને એને સહન કરતા જઈએ તો ભગવાન એની અંદર આપણને ધીરે ધીરે વશ થાય અને એ દુઃખમાંથી પાછા સુખમાં પ્રવેશ થાય. વાલા ભક્તજનો, થોડી આપણે આ સેવાઓ આવી છે એની થોડી જાહેરાતો લઈ લઈએ. આ નૂતન મંદિરની અંદર અત્યારે ખૂબ સુંદર મજાની સેવા ચાલે છે. તમને કાલે બધાને મેં વિડીયો મોકલ્યા હતા 2-3 કે ખૂબ સરસ મજાની ઠાકોરજી મહારાજ, ગુરુજી, આપણા સદગુરુઓ, એમના આશીર્વાદ, એમની કૃપા અને તમારા બધાનો તથા જે ભક્તો કથા સાંભળે છે એમનો તન મન અને ધનથી જ્યારે સહયોગ છે ત્યારે આ સંસ્થાની અંદર કાલે હું ભગત ચાલતા હતા, ભગતને અમે વાત કરતા હતા. ભગત કહેતા હતા મને કે સ્વામી અહીં તો કેટલા હરિભક્તો, પણ તો આટલું બધું કામ થાય. મેં કીધું અહીંના ભક્તો અને થોડા બહારના ભક્તો બધા ભેગા થઈ, આપણા જે વિદેશ ગયેલા છોકરાઓ છે એ બધા ભેગા થઈ, આપણા હલવયાધામ પરિવારના ભક્તો છે એ બધા ભેગા થઈ આ સંસ્થાની અંદર જ્યારે સેવા કરે છે ત્યારે એની અંદર ભરતી જ આવે છે. ઓટ ભગવાન આવવા દેતા નથી. એટલે એની અંદર આપણે સેવા ખૂબ સરસ ચાલી રહી છે. આપણે ધારતા હતા 3-4 મહિને હોલ પૂરો થશે, પણ ઠાકોરજી મહારાજને ગુરુજીની દયાથી 1.5 થી 2 મહિનામાં આપણો હોલ સંપૂર્ણ પૂરો થઈ જશે. હા, ઘનશ્યામ કાકા, ઘનશ્યામ ભગત તો અમારે છે જ અહીંયા, પણ ઘનશ્યામ કાકા તમે ઓસ્ટ્રેલિયા હશો ત્યાં અમારે નવા હોલનું ઉદ્ઘાટન થઈ જશે. બોલો લો. અને ડૉક્ટર ભગત તમે ઓસ્ટ્રેલિયાથી આવી ગયા એટલે તમે પાછા અહીંયા સાક્ષી બની જશો. બોલો લો. હા, આપણે તો NRI સભા. બોલો, એક વિદેશથી આવે ત્યાં એક વિદેશ જાય, પાછા એક વિદેશથી આવશે ત્યાં બીજા વિદેશ જવા તૈયાર થઈ ગયા હશે. બોલો લો. હે, એટલે આવું છે પ્રણવ ભગત. NRI સભા આપણી. ભલે આમ રહીએ બધા દેશમાં, પણ જતા રહે આવતા રહે એવું તો ચાલે જ. હા, તો એની અંદર બધાય 2 સીટ છે, પણ એની અંદર આપણે નક્કી કર્યું કે ઓનલાઈન સેવા આવે એટલે કે આપણા હરિભક્તો કથા સાંભળીને લખાવડાવે, અથવા તો અહીંથી તમે કોઈ બી સેવા લાવો, પણ એની અંદર 5 મિનિમમ સીટો હશે. કેટલી? એ 5 હોય કે 5 થી વધારે, તો એની જ આપણે જાહેરાતો કરીશું. એક સીટ 2 સીટોની જાહેરાત કરીશું. કારણ કે 250 રૂપિયામાં હવે મારે કેટલી જાહેરાતો પછી કરવી? એટલે આપણે એ રીતનું એક આયોજન રાખેલું છે. એટલે જે ભક્તોએ નામ જાહેર કરાવવું હોય અથવા તો
જે પણ સેવા લાવે એની 5 સેવા સિલિંગની હશે અથવા એનાથી વધારે હશે એની આપણે સિલિંગો જાહેર કરીશું. 2x2ની સિલિંગ સેવા 250 રૂપિયાની છે. એની અંદર પંકજભાઈ પ્રજાપતિ નાપા એમના તરફથી 15 સિલિંગની સેવા આવે છે. સાથે સાથે અક્ષર નિવાસી મનુભાઈ શિવાભાઈ પટેલ નાવલી એમના તરફથી 5 સિલિંગની સેવા આવે છે. હસ્તે માયાબેન જયેશભાઈ પટેલ. એક હરિભક્ત તરફથી 5 સિલિંગની સેવા આવે છે. સાથે સાથે પંથ જીગરભાઈ પટેલ નામવેલ એમના તરફથી 10 સિલિંગની સેવા આવે છે. નવીનચંદ્ર આર પટેલ શ્રુતિ પાર્ક એમના તરફથી 5 સિલિંગની સેવા આવે છે. ગિરીશભાઈ બુધાભાઈ વાળંદ એમના તરફથી 10 સિલિંગની સેવા આવે છે. આ બંને ભક્તોની સેવા આપણા ગિરીશભાઈ પંચાલ એમના હસ્તક આવેલી છે. સાથે સાથે ભૂપેન્દ્રભાઈ શાહ માણકી એમના તરફથી 5000ની સેવા અને 250 રૂપિયાની એક સિલિંગની સેવા આવે છે. સાથે સાથે અનિલભાઈ ગંગારામ રાવલ નડિયાદ એમના તરફથી 15 સિલિંગની સેવા આવે છે અને એમના હસ્તક છે આપણા પંકજભાઈ પ્રજાપતિ નાપાવાડા. સાથે સાથે આજે જ હમણાં સેવા લખાવી છે એવા આપણા પરમ ભક્ત ગોપાલભાઈ જયંતિલાલ પંડ્યા માણકી એમના તરફથી 10 સિલિંગની સેવા આવે છે. આ બધા ભક્તોને આપણે તાલીઓના નાદથી વધાવી લઈએ. ઘણા બધા ભક્તોની બીજી પણ સિલિંગની સેવા આવેલી છે, પણ એ ભક્તોની સિલિંગની સેવા આપણે આવતા રવિવારે આવતી સભાની અંદર જાહેરાત કરીશું. અત્યારે લિસ્ટ હજુ તૈયાર થયું નથી અને બીજી નવી સેવા પણ આ અઠવાડિયામાં આવશે, એ પણ આપણે આવતા રવિવારે જાહેર કરીશું. બસ આજે ઠાકોરજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણા ઘનશ્યામ ભગત એમની એનિવર્સરી ગઈ, એ નિમિત્તે ઘણા સમયથી મેં સભા લખાવેલી હતી, પણ સભા ઠેલવાતી ગઈ તે આજે એમના ચાન્સ લાગી ગયો. ઠાકોરજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ બંને પતિ પત્નીનું સ્વાસ્થ્ય મહારાજ ખૂબ સારું રાખે. અને પેલા કહે ને પેલું પાકા ઘડે કાંઠા ચડે નહીં એવું કહે ને, પણ આ પાકા ઘડે કાંઠા ચડી ગયા અમારે. બોલો લો, હે પાકા ઘડે કાંઠા ચડી ગયા. બોલો ઘનશ્યામ ભગત કોઈ દાડો આટલી ઉંમર એમની થઈ પણ આ 3 વર્ષથી આવતા થયા. ચિત્રાંગયો કેટલા વર્ષ થયા? 2.5 વર્ષ થયા ને. 2.5 વર્ષ થયા. કોઈ દાડો મંદિરે કંઈ ગયા નહીં હોય, કોઈ સારા પ્રસંગમાં પણ હાજરી આપી નહીં હોય, પણ ભગવાને શું કરામત કરી કે ચિત્રાંગ ભગત જેવા લંડન ગયા એવા રોજ લોયાધામ નાવલીમાં દર્શન કરવા, યજ્ઞ કરવા અને રવિ સભા ભરતા થઈ ગયા. વિચારો લો તમે. એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજે કંઈક બાકી રખાવડાવ્યું હશે, પૂરું કરવા સારું જ સત્સંગમાં લાવ્યા છે. એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે આવું ને આવું છેલ્લા શ્વાસ સુધી ભક્તિ ભજન થયા કરે અને એ અંત સમય મહારાજ આવે ને એ અક્ષરધામના વિમાનમાં બેન ચિત્રાંગ બોલાવશે, ચિંતા ના કરતા લંડન તો. એટલે એ વિમાનમાં જ બેહવાનું છે, પણ પેલું તો એનાથી મસ્ત હોય. હા, 5 સ્ટાર, આ તો 3 સ્ટાર વાળું. તો એની અંદર તો આમ બધું ઠંડુ ઠંડુ જ લાગે આપણને. કેવું લાગે? ઠંડુ ઠંડુ. એટલે એવા મહારાજ આપણને એવા વિમાનમાં લઈ જશે, ખુડખુડ ખુડ બોલે એવા વિમાનમાં લઈ જશે નહીં. એટલે એમના માટે આજે મહારાજને પ્રાર્થના કરીએ. એ સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.